12.3 કરેલો છે, 12.3 કરેલો હતો દાખલો. ઓકે 12.4 તો 12.5 આયા આપણે બરાબર. ચલો તો 12.5 મો દાખલો આપણે જોઈએ. ચલો એ શું કહે છે? આ સૂત્ર તમને આવડવું જોઈએ. આ સૂત્રના આધારે આગળ દાખલા ગણવાના બરાબર. ચલો 12.5 મો 12.5 બરાબર. અંધારું પડતું હોય તો મને કહેજો, હું લાઈટ ચાલુ કરું બરાબર. ચલો અંધારું પડતું નથી ને. ધાતુના 1 મીટર લંબાઈ એટલે L બરાબર તમને 1 મીટર આપેલું છે. 1 મીટર લંબાઈ ના તારનો 20 અંશ સેલ્સિયસ તાપમાન એટલે કે ટેમ્પરેચર તમને આપેલું છે 20 અંશ સેલ્સિયસ. એ વખતે એનો અવરોધ આપેલો છે. આ તમને આપેલો છે કેટલો? 26 ઓહ્મ આપેલો છે બરાબર. જો તારનો વ્યાસ, અહીં વ્યાસ આપેલો છે. વ્યાસ એટલે એને સ્મોલ ડી વડે દર્શાવો. વ્યાસ બરાબર તમને આપેલો છે 0.3 mm. 3 mm છે હોય તો તે તાપમાને ધાતુની અવરોધકતા, તો આટલા જ તાપમાને આપણે રો 20 અંશ સેલ્સિયસ માટે કેટલી થાય એ શોધવી છે બરાબર. ક્લિયર? કોષ્ટક 12.12 નો ઉપયોગ કરી તારની દ્રવ્યની પૂર્વાનુમાન કરો. એટલે કે આ તાર કયો હશે, વાહક તાર કયો છે એ તમારે ધાતુ શોધવાની. ધાતુ કઈ છે, પૂર્વાનુમાન એટલે શું છે એ કઈ છે. આ બીજો ક્વેશ્ચન આપણો આ છે. આ પહેલો ક્વેશ્ચન આ છે બરાબર. હવે આપણું આ સૂત્ર હમણાં જ મેં તમને કીધું, R બરાબર રો L અપોન A. સૂત્ર પરથી મારે રો ની કિંમત જોઈએ છે એટલે રો ને હું કરતા બનાવું તો રો બરાબર લખાય RA અપોન L બરાબર. બરાબર. જ્યારે 20 અંશ સેલ્સિયસ તાપમાન હોય, 20 અંશ સેલ્સિયસ તાપમાને આપણને કીધું 20 અંશ સેલ્સિયસ તાપમાને તમારે શોધવાનું. R ની વેલ્યુ મારી જોડે છે, L ની વેલ્યુ મારી જોડે છે, એ નથી બરાબર. હવે અગર આપણી વેલ્યુ કઈ કઈ છે તો R આપણી જોડે આપેલો છે, અવરોધ આપેલો છે કે R બરાબર આપણને આપેલો છે 26 ઓહ્મ છે. પણ એરિયા બરાબર આડછેદનું ક્ષેત્રફળ બરાબર લખાય પાઈ R સ્ક્વેર. R સ્ક્વેર બરાબર શું લખાય? R બરાબર શું લખાય તો પાઈ D/2 નો હોલ સ્ક્વેર થાય. જ્યાં D શું છે વ્યાસનો, આના પરથી જો R માર બનાવી તો R બરાબર શું લખાય? D/2 લખાય. બોલો ખ્યાલ આવ્યો? વ્યાસ ભાગ્યા 2 કરવાથી શું મળે આપણને? ત્રિજ્યા. અને ત્રિજ્યાનો મારે વર્ગ કરવો છે માટે મેં આગળ શું લખ્યું? જો અહીંયા આગળ પાઈ D/2 નો વર્ગ. આ સમજ પડી? ઓકે. તો આના પરથી જો હું સૂત્ર બનાવું આવે, અને L તો તમને આપેલી છે લંબાઈ 1 મીટર અને L આપણને 1 મીટર આપેલું છે. ધેરફોર આપણે લખી શકીએ રો ઇઝ ઇક્વલ ટુ R ગુણ્યા પાઈ D/2 નો સ્ક્વેર અપોન L. આ સૂત્ર બને. આ બધી કિંમત આની અંદર મૂકીએ આપણે. ચલો ધેરફોર R બરાબર રો બરાબર રો છે બરાબર. R ની કિંમત આપણી જોડે છે 26. ચલો પાઈ ની કિંમત મૂકીશું 3.14 ગુણ્યા, હવે ધ્યાન રાખજો 0.3 mm છે એટલે 0.3 mm નું તમારે શામાં રૂપાંતર કરવું પડે? મીટરમાં. તો mm નું મીટરમાં રૂપાંતર કેવી રીતે થાય બોલો? D બરાબર તમારી જોડે 0.3 mm છે તો હું આને આમ પણ લખી શકું 0.3 ભાગ્યા 1000 લખાય ને, તો મીટરમાં કન્વર્ટ થાય. હલો ચલો તો અહીંયા આગળ હું લખી નાખીશ ભાગ્યા એના ભાગાકારમાં 1000 અને ગુણ્યા 1/2. 1/2 એટલે 2 વડે ભાગીએ તે 1 અને એનો વર્ગ. છેદની અંદર એની જોડે આવશે લંબાઈની કિંમત એટલે 1 મીટર. ચલો કોઈ આવતું હોય તો મને કહી દોજો, એડમિટ કરી દો બરાબર. ચલો ધેરફોર રો બરાબર જો 26 ગુણ્યા 3.14 ગુણ્યા આ 3 છે, મને આખા 3 લખું ભાગ્ય અહીંયા આગળ 10 ગુણ્યા 1000 લખાય આવી રીતે. થાય આવું? 0.3 હતા અને મેં 3 ભાગ્યા 10 કર્યા. આ વસ્તુ કાઢી નાખું ને અહીંયા આગળ આમ પણ લખી શકું 26 ગુણ્યા 3.14 ગુણ્યા
3 નો વર્ગ કરો એટલે 9, અહીંયા આગળ 3/2 ગુણ્યા 1/10 આવું પણ લખાય. હું તમને ગણતરી સરળ કરીને બતાવું છું, ડાયરેક્ટ કેલ્સી નથી વાપરતો, ધ્યાન રાખજો. ચલો બીજા કોણ આયા? ચલો ખ્યાલ આવ્યો જે મેં કર્યું એ 3/2 લખ્યા ગુણ્યા 1/10 કરી. ખબર પડી? આ હેલો જો આનો 26 રહ્યું 3.14. હું આને આમ પણ લખી શકું, 9 થઈ જશે, આનો વર્ગ કરીએ એટલે 4 થઈ જાય. આ 10 ની 4 થઈ જાય. બરાબર. હવે અહીંયા આગળથી આનું કેલ્ક્યુલેશન તમારે કરવાનું. તો રો ઇઝ ઇક્વલ ટુ, ચલો હવે આ બધાનું કેલ્ક્યુલેશન આપણે કરી દઈએ. કેલ્સી વાપરીને અહીંયા આગળ કેલ્ક્યુલેશન કરી લો. ચલો આને 2 વડે ભાગીને બધું કરશું તો બી ચાલશે, ડાયરેક્ટ લખશું તો બી ચાલશે. તો 9 ગુણ્યા 3.14 ગુણ્યા 26/4 એટલે તમારા જોડે જવાબ આવશે 183.69 ગુણ્યા 10 - 8. હું 2 પોઈન્ટ કાપી નાખું અહીંયા આગળ. તો 1.83 into 10⁻⁶. શું થશે એનો એકમ? અને એકમ આપણે ભણીને આવ્યા હતા, યાદ કરી લો. જો રો બરાબર શું લખાશે? રો બરાબર ઓમ ઇન્ટુ મીટર. આ રીતનો જવાબ આવે, જોજો. અને અહીં છેલ્લે એમણે 6 આવતું એટલે અહીં 4 કરી દીધું એટલે વાંધો નહીં આવે. 83 લખશો તો બી ચાલશે, અહીં 4 કરી દો. ચલો ખ્યાલ આવ્યો? હવે તમારું કોષ્ટક કાઢો. કયું કોષ્ટક? 12.2 નું કોષ્ટક કાઢો. પાછા તમને આપેલું જુઓ. એની અંદર આ મૂલ્ય કોની સાથે કમ્પેર થાય છે? તો મેંગેનીઝ સાથે કમ્પેર થાય છે. જુઓ અહીંયા આગળ આની અંદર મેંગેનીઝ જે ધાતુ આપેલી છે ને એની સાથે કમ્પેર થાય છે. આ બાજુ બતાવું તમને. આ જે મેં અહીં જો આ ધાતુ છે ને, દેખાય? આ મૂલ્ય કોની સાથે કમ્પેર થાય છે? મેંગેનીઝ સાથે કમ્પેર. ખબર પડી? હેલો, તો તમે આ દાખલો ગણી શકો છો. બરાબર, જોઈ લો. આમાં કોઈ જગ્યાએ તમને લાગતું હોય તો તમે મને કહી શકો છો. બરાબર. હવે હું આ વિડીયો તો હું એનો એ કરું છું, સેવ કરું છું, એટલે તમને વિડીયો મોકલી આલીશ, એના પરથી તમે જોઈ લોજો. બરાબર. ચલો બોલો, આમાં કોઈ કન્ફ્યુઝન? આપણે બધા પોતપોતાનો રોલ નંબર લખી દોજો. બરાબર. જેને લખ્યો છે વારંવાર ના લખે, જેને નથી લખ્યો લખી દે એટલે હાજરી પછી પૂરાઈ જાય. બરાબર. ચલો આમાં કોઈ કન્ફ્યુઝન આપણને? આ ગણતરી કરી એમાં સમજ પડી ગઈ છે ને? આ સૂત્ર વાપરેલું છે મેં. બરાબર. આ ડી બરાબર મેં અહીંયા આ કિંમત હતી એના છેદમાં 1000 એટલા માટે કરે કે mm નું અહીંયા મીટરમાં રૂપાંતર કરવાનું. આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. ખાસ તમે યાદ રાખજો, આ બધી વસ્તુ જો તમને આવડતી હશે તો જ તમે દાખલા ગણી શકશો, નહીં તો નહીં ગણાય. ફરી વાર જોઈ લો, ના સમજ પડે તો મને પૂછો, હું ફરી વાર એનો જવાબ આપું. બોલો. ચલો જઈએ આગળ. કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે ચલો, એના પછીનો દાખલો જોઈએ. બાયોલોજી નો પીરિયડ છે એવું કોણ કહેતું હતું હમણાં મને? બાયો કેવી રીતે પીરિયડ આવે આજે? ચલો 12.6 શું આપણને કહે છે કે આપેલા દ્રવ્યની લંબાઈ L છે. લંબાઈ તમને આપેલી છે કેટલી? L. બરાબર. એના આડછેદનું ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ એ આપણને આપેલો છે E. લંબાઈ બરાબર L, ક્ષેત્રફળ બરાબર E અને તેનો અવરોધ R1 બરાબર તમને આપેલો છે 4 ઓહ્મ. બરાબર.
તો આ દ્રવ્યની જ્યારે તમે લંબાઈ, આની લંબાઈ જ્યારે તમે કેટલી કરો છો, L/2 કરો છો, અને આડછેદનું ક્ષેત્રફળ એ આપણને કેટલું કીધું, આવું લખજો આખું, આડછેદનું ક્ષેત્રફળ બરાબર કેટલું કરીએ છીએ આપણે, ટ્વાઇસ એ, બમણું કરવામાં આવે, તો એ વખતે R2 તમારે શોધવો છે. બરાબર, ચલો હવે અહીંયા એક જ દ્રવ્ય એક જ છે, દ્રવ્ય એક જ છે, ધ્યાન રાખજો. ચલો હવે એટલી વસ્તુ પહેલા પેલી ખબર પડી છે કે આપણી જોડે એક સૂત્ર હતું કે R બરાબર રો L અપોન A. બરાબર, ક્લિયર? ચલો દ્રવ્ય એક છે એનો મતલબ કે રો બંને માટે સરખી જ રહેશે. ખ્યાલ આવ્યો? જો દ્રવ્ય એક જ હોય, એક જ દ્રવ્યનો તાર છે અને તારની તમે પહેલા લંબાઈમાં અને ક્ષેત્રફળમાં ફેરફાર કરો છો, દ્રવ્ય એક હોવાથી અહીં તમે લખશો દ્રવ્ય એક જ હોવાથી, બરાબર, બંને સ્થિતિ માટે રો અચળ રહે છે. બરાબર, અચળ એટલે સમાન. બરાબર, તો આના પરથી હું સૂત્ર બનાવી શકું R proportional to L/A. એનું કારણ આપજો, કારણ કે રો અચળ છે, અહીં રોના મૂલ્યમાં કોઈ ફેરફાર પડ્યો નથી. તો આના પરથી બે સૂત્ર બનાવો, R1 proportional to L1 upon A1. અથવા તમારે આ બધી વસ્તુ ના કરવી હોય, ડાયરેક્ટ તમારે લખવું હોય તો તમે લખી શકો છો. એ પ્રપોર્શનાલિટી ના રાખવી અને આ બધી વસ્તુ તમને થોડીક ઓકવર્ડ લાગશે, તેને કાઢી નાખો તમે. અને આ રીતે પણ વિચારો, અચળ છે, તેથી R1 માટે જો લખવા જાય તો R1 બરાબર લખાય રો L1 upon A1. આને L1 કહી દો, આ L1 બરાબર L, A1 બરાબર A, અને આ L2 છે, આ A2 છે. બરાબર, આને ઇક્વેશન 1 આપો. બરાબર, અને R2 બરાબર રો L2. હા બોલ. હા, તમારે પેલી વિડીયો જોઈને તમારે નોટ તો બનાવવાની ને, ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા આપણે જે રીતે ગણીએ છીએ ને એ રીતે તમારે નોટ બનાવીને કમ્પ્લીટ રાખજો. મહિનો 1.5 મહિના પછી આ બધું સારું થઈ જાય, બધું આપણે ચાલુ થઈ જાય તો ફરી પાછી નોટ તમારી ચેક કરીશ. આ તો 10મું ધોરણ છે એટલે ચેક કરીશું. પહેલા તો પેલું કેવું હતું, 9મામાં હતા એટલે બધું ઇગ્નોર કરતા હતા આપણે, પણ આ 10મું ધોરણ છે એટલે દરેક વિદ્યાર્થી પોતાના માઇન્ડને ફોકસ કરીને જ ચાલે. બરાબર, તો આ વસ્તુ આપણે કરવાની છે, 10મા ધોરણમાં છે, 9મા ધોરણમાં નથી. આપણે આ જે કઈ વસ્તુ કરી રહ્યા છીએ 9માના ક્લાસ 9માં નથી, પણ બધું ભણીએ છીએ તમે 10માનું, એટલે ધ્યાન રાખજો બધી વસ્તુ. બરાબર, જે જગ્યાએ તમને સમજ ના પડતી 10 વાર મને પૂછી લેજો. કદાચ તો 2 મહિના ચાલે, 3 મહિના પણ ચાલે. લોકડાઉન, આ લોકડાઉન જેવી પરિસ્થિતિ થઈ ગઈ. બરાબર, મારે બારડોલીમાં લગભગ 6 દિવસ લોકડાઉન છે, તમારે વ્યારામાં એવું હશે. તો સ્વાભાવિક છે કે આપણે અત્યારે એ પરિસ્થિતિમાં ભણી રહ્યા છે, આજુબાજુ કોવિડ છે અને એની અંદર ભણી રહ્યા છે. બહાર નીકળવાનું નહીં, બહાર નીકળો તો માસ્ક પહેરી નીકળજો, સેનિટાઈઝરનો ઉપયોગ કરજો, કોઈ ભાઈબંધ કે મિત્રને ઘરે બોલાવવાનું નહીં, અને બોલાવીએ તો દૂરથી જ વાત કરજો. ખાસ કરીને માસ્ક પહેરીને વાત કરજો. કોઈની જોડે ભેગા બેસીને કોઈ પણ પ્રકારની રમત રમશો નહીં. વાંચવાનું પણ ભેગું ના રાખશો. બરાબર, કોઈ વસ્તુ અડકેલી આપણને આપે તો એ અડકશો નહીં, એને દૂર જ રાખજો. બરાબર, મે બી આપણને પણ કોરોના થઈ શકે છે અને હવે બાળકોમાં આવે છે. એ બધી વસ્તુ ધ્યાનથી જોઈ વિચારીને ચાલજો. બરાબર, હું બહારથી મારી કોઈ પણ વસ્તુ ખરીદીને લાવું છું, ઇવન તો બુક લાવું ને સ્કૂલ પરથી, તો હવે એનો 24 કલાક બહાર મૂકી રાખું છું. પાર્કિંગમાં એને 24 કલાક મૂકી રાખું, પછી એને અડકું. આ બધા પ્રિકોશન આપણે લેવા પડશે, આ સામાન્ય વસ્તુ છે નહીં. બરાબર, અને આનો ઈલાજ પણ આપણી જોડે એટલો પરવડે એવો છે નહીં. આનો ઈલાજ એના તમે જો લિસ્ટ જોશો ને, બધા બહુ મોંઘા ટેસ્ટ છે, એ બધા ટેસ્ટ ને ઇન્જેક્શનો બહુ મોંઘા આવે છે. એટલે મહેરબાની કરીને તમે તમારી જાતને પહેલા સાચવજો. કદાચ આ ઇક્વેશન નહીં આવડે, આ ઇક્વેશન નથી આવડ્યું તો હું ફરીવાર બી તમને શીખવાડી દઈશ. એવું કોઈને ઉતાર કરીને કોઈના ઘરે જવાનું નહીં, કોઈને આપણા ઘરે બોલાવવાનું નહીં, ટ્યુશનમાં નહીં જવાનું. ખાસ કરીને એ પણ ધ્યાન રાખજો, ટ્યુશન કઈ એવું જોઈન્ટ જ નહીં કરવાનું. જે જગ્યાએ ભીડ થતી હોય એ જગ્યાએ બિલકુલ જવાનું નહીં. બરાબર, સમજ્યા દરેક? ઓકે, ચલો. એની માટે આમાં નહીં સમજ તમે ના સમજ પડે તો મને ક્લાસમાં આવ્યો ને જ્યારે આપણે, ત્યારે હું તમને બધું ફરીવાર સમજાવી દઈશ. પણ મહેરબાની કરીને કોઈ પણ જોડે આપણે ફિઝિકલી કોઈ કોન્ટેક્ટ રાખવાનો નહીં. એમની જોડે વાતચીત કરો તો હંમેશા માસ્ક પહેરીને વાત કરવાની. બરાબર, માસ્ક પહેર્યા સિવાય તમારે કોઈની જોડે વાત કરવાની નહીં. અને ખાસ જેમ બને 2 કે 3 ફૂટનું અંતર રાખીને જ વાત કરવાની, ભલે ગમે તે હોય.
XY જોડે આપણી સોસાયટીમાં આજુબાજુમાં રહેતા હોય તો પણ એમની જોડે પણ ચર્ચા નહીં કરવાની આપણે, બરાબર? કારણ કે એને પણ લાગેલું હોય આપણને ખબર નહીં પડે. ચલો આ બે ઇક્વેશન આપણી જોડે આવ્યા. આટલે સુધી સમજાવવામાં કોઈ તકલીફ? અને મોબાઈલમાં બીજી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં પડવાનું નહીં. પિક્ચર સાઈડ પર ચાલુ ના કરી દોશો, ચેટિંગ ના કરશો, હાય હેલો બધું નથી કરવાનું. આપણે સમજવાનું 10th માં છે, આપણે 10મા ધોરણમાં છે, ધ્યાન રાખજો આપણે, બરાબર? ચલો આ બે સૂત્રમાં કોઈ જગ્યાએ તકલીફ હોય તો મને કહો, હું સમજાવું ફરી વાર. ઓકે રેડી. ચલો ચલો અહીં જોઈ લો ફરી વાર. આ L1 એટલે L આપી, A1 બરાબર A આપ્યું અને R1 બરાબર 4 આપ્યું. એ રીતે L2 બરાબર L/2 કરી દીધું, E2 બરાબર 2A કર્યું, તો R2 આપણને શોધવાનું પૂછ્યું. હવે આ સૂત્ર આપણે જાણીએ છીએ, હા કે ના? આ સૂત્ર દરેકને ખબર છે? ચલો આના પરથી મારે જો 1 નું સૂત્ર બનાવવું હોય તો અહીંયા આગળ હું લખીશ R1, અહીં રો એમની એમ જ રાખી, રો1 મેં ના લખ્યું. શા માટે? આ એક જ દ્રવ્ય છે, એક જ દ્રવ્ય છે એટલે કે રો1 બરાબર રો2 બરાબર શું થાય? રો જ રહે. એક જ દ્રવ્ય છે એટલે મેં રોની રો એમની એમ જ રાખી. L ની જગ્યાએ મેં લખ્યું L1 અને અપોન E1. આને ઇક્વેશન નંબર 1 આપ્યું. હવે કન્ફ્યુઝન નથી ને? તે જ રીતે તે જ પ્રમાણે હવે તમારે લખવાનું શું છે? R ની જગ્યાએ R1 ની જગ્યાએ લખવાનું R2, તો એ રો2 આવે. પણ રો2 તો શું છે? રો જ છે એટલે રો લખી દીધી. અહીં આવશે L2 અપોન E2. આ ઇક્વેશન 2. ચલો હવે બોલો, છે કોઈ કન્ફ્યુઝન? ઓકે હવે તમે અહીંયા આગળ લખો ઇક્વેશન, અથવા તો જો તમારે ગુજરાતીમાં લખવું હોય તો આ રીતે લખી શકો કે સમીકરણ 2 અને સમીકરણ 1 નો ગુણોત્તર લેતા ખબર પડે ને, એને ભાગવાનું. સમીકરણ 2 ને 1 વડે ભાગવાનું, એનો મતલબ આવો છે. તો સમીકરણ 2 એટલે તમે લખશો R2 અપોન R1 ઇઝ ઇક્વલ ટુ R2 ની કિંમત આપણી જોડે શું છે? રો L2 અપોન E2 છેદની અંદર હવે R1 ની કિંમત, તો R1 ની સામે શું છે? રો L1 અપોન A1. ચલો સમજ પડી? આ મેં લખ્યું એમાં ઓકે. ચલો હવે ઉડશે શું આમાંથી? જુઓ, રો બંને ઉડી જાય. ચલો આ છેદનો છેદ અંશમાં જાય, આ અંશમાં આવશે અને આ અહીં છેદમાં આવશે. ક્લિયર? તો જુઓ અહીંયા આગળ લખશું તમે L2 ઇન્ટુ A1 અપોન અહીં આગળ L1 એમનો એમ રહ્યો અને E2 નીચે આવશે. ચલો ખ્યાલ પડ્યો? કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછતા રહેજો. આના બેઝ થી તમારે દાખલા ગણવાના છે. આ બધી સમજ પડશે એને દાખલો આવડશે, નહીં તો નહીં દાખલો આવડે. ધ્યાન રાખજો. હવે L1 શું છે, E2 શું છે, A1 શું છે, બધાની કિંમત આપણી જોડે છે. ચલો તો R2 અપોન R1 બરાબર, ચલો L2 શું છે? તો L/2 છે ગુણ્યા A1 શું છે? તો A1 એટલે A છે. ચલો L1 શું છે? તો L1 એટલે L છે ગુણ્યા E2 શું છે? તો ટ્વાઇસ A છે. ચલો A કટ થઈ ગયા, L કટ થઈ ગયો, આ છેદમાં જતો રહેશે એટલે લખાશે 1/4. 2 ગુણ્યા 2 એટલે 1/4 થયા. ખબર પડ્યા? Therefore R2 upon R1 is equal to 1/4. તો મારે તો જોઈએ છે કોની કિંમત? R2 ની કિંમત જોઈએ છે એટલે હું R2 ને કરતા બનાવીશ. તો R2 is equal to R1 અહીં ઉપર જતો રહેશે આની જોડે ગુણાકારમાં, તો R1 ગુણ્યા 1/4. હવે R1 બરાબર શું છે? R1 બરાબર તો આપણને 4 આપેલા છે ને, સમજ પડે છે ને? તો અહીં 4 to 1/4, 4 કેન્સલ, therefore જવાબ આવ્યો 1 ઓહ્મ. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? જોઈ લો ફરીવાર, જે જગ્યાએ તમને તકલીફ હોય એ જગ્યાએ મને પૂછો. એકવાર નહીં 10 વાર પૂછો. કારણ કે આ ઓનલાઈન ક્લાસ છે, ઓનલાઈન ક્લાસમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ધ્યાન આપતા નથી. એટલે મહેરબાની કરીને જે લોકો પેરેન્ટ્સ બી સાંભળે છે મારો અવાજ, એ પણ ધ્યાન રાખે કે ભાઈ તમારો ઓનલાઈન છોકરાનો ક્લાસ ચાલે છે કે છોકરીઓનો ક્લાસ ચાલે છે, તો તમારું બાળક ધ્યાન આપે છે કે નહીં એ પણ થોડુંક તમે જોતા રહો છો. બરાબર?
મારે એકલાની ફરજ નથી બનતી, મારા એકલાના બાળકો નહીં, તમારા બાળકો છે, બરાબર? તો તમે પણ થોડોક સપોર્ટ અમને કરતા રહો. જે જગ્યાએ આમ તેમ ધ્યાન આપે અથવા તો એનું ધ્યાન ડાયવર્ટ થાય છે તો મને જણાવજો કે આ રોલ નંબર છે ને આ વિદ્યાર્થી છે બરોબર ધ્યાન નથી આપતો, તો પછી હું એની જોડે વાત કરું, બરાબર? તમે પણ થોડુંક અમને કોઓપરેટ કરો કે ભાઈ અહીંયા આગળ પરિસ્થિતિ આપણી એવી છે કે આપણે ચાલુ ક્લાસ બંધ કરવા પડ્યા, બરાબર? અને પછી ઓનલાઈન પર આવ્યા. એટલે એવું તમે વિચારશો નહીં કે ઓનલાઈન ની અંદર કઈ એજ્યુકેશન મળે નહીં. તમે ત્યાં જોડે બેસજો, જોડે જોવાનો પ્રયત્ન કરજો કે શું કરે છે, કઈ પ્રવૃત્તિમાં છે, તો જોડે જોડે તમને પણ ખ્યાલ આવશે કેટલું એ હોશિયાર છે, કેવી રીતે જવાબ આપે છે, બરાબર? એ જવાબ નથી આપતો તો મને કહો તમે, બરાબર? એને તમે પૂછો ભાઈ તું જવાબ કેમ નથી આપતો, બરાબર? ક્લિયર? ચલો આગળ વધીએ આપણે. આ બધા દાખલા આપણે ગણવાના છે હો નોટમાં, બેઠે બેઠા ઉતારવાના નથી. ચોપડીમાં ગણેલા આપેલા છે, ઉતારીને લાવશો નહીં, સમજી લાવજો. આજે મેં ઉપર લઈ ગયો નીચે લઈ ગયો, બધી વસ્તુની સમજ હોવી જોઈએ. જે સમજી શકે કે સારા એન્જિનિયર બની શકે છે, બરાબર? ગધાડા છાપ ડોક્ટર કે ગધાડા છાપ એન્જિનિયર બનશો નહીં, એવાની જરૂર નથી આપણે, બરાબર? ચલો સમજવાનું પહેલું કામ, બરાબર? ચલો હા બોલ. 12.3 ને 12.4 સારું, ચલો કરાવી દો. 12.3 ને 12.4 ચલો 12.3 બરાબર. ચલો તમે લોકો આવું પૂછશો તો મને ગમશે, એવું નથી કે તમે ગમે ત્યારે પ્રશ્ન પૂછી શકો છો, એવું જરૂરી નથી કે તમને મને એવો ગુસ્સો કદી નહીં આવે. તમે ભણવા માટે મને પૂછો, બરાબર? આપણે ભણવા માટે તૈયાર જ છે. ચલો અહીં જુઓ, ફરી દરેક વિદ્યાર્થી ધ્યાન આપજો, જેને સમજ પડી છે એ પણ ધ્યાન આપે. ચલો ઉદાહરણ 12.3 બરાબર. જો શું કે છે, જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં નો અવરોધ, ફિલામેન્ટનો અવરોધ તમને આપેલો છે, અવરોધ ફિલામેન્ટનો અવરોધ આપણને આપેલો છે 1200 ઓહ્મ, બરાબર. ચલો તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે અને V તમને વોલ્ટેજ આપેલો છે, V બરાબર આપે છે 220 વોલ્ટ, બરાબર. તો જોડવા માટે કેટલો પ્રવાહ ખેંચે, હવે એની આકૃતિ સમજો. આ બલ્બ છે, બરાબર, આ બલ્બ છે, બરાબર. અને અહીંયા આગળ માની લો કે આ બેટરી તમે આપી, કેટલો વોલ્ટ છે? 220 વોલ્ટ, V બરાબર. અને આ ફિલામેન્ટનો અવરોધ તમને આપેલો છે R બરાબર કેટલા છે? 1200 ઓહ્મ, બરાબર. તો આની અંદરથી જે પ્રવાહ વહેતો હોય એ પ્રવાહ આપણે શોધવો છે. ચલો કયો નિયમ આવે? ઓહમનો નિયમ આવે. કારણ કે અહીંયા આગળ R અને V બંને આપેલા છે. R અને V બંને આપેલા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણે ઓહમના નિયમ મુજબ, ઓહમના નિયમ મુજબ I બરાબર V upon R, બરાબર. V ની વેલ્યુ છે, R ની વેલ્યુ છે, તો પુટ કરાય. I બરાબર V બરાબર તમને આપેલા છે કેટલા? 220. R બરાબર આપણને આપેલા છે 1200, તો 1200 અહીં ભાગ કરી દોશો. અહીંયા આગળ આવશે 11 દુના 22, અહીંયા આગળ 6 દુના એટલે 6 દુના 12 અને ગુણ્યા 10 કરશો એટલે 60 દુના 120 એવું લખો, 60 દુના 120. તો તમારો જવાબ આવશે 11/60 એમ્પિયર. આ પહેલો જવાબ, આ જવાબ આવે. બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? ખબર પડી ગઈ ને? આવી રીતે જ્યારે તમે 12th માં આવશો ને ત્યારે એટલે અત્યારથી યાદ કરી દો. અત્યારથી આ રીતની એક આકૃતિ દોરવાની, આને કહેવાય સર્કિટ કહેવાય. આ સર્કિટની સમજ હોવી જોઈએ. સર્કિટ મેં તમને સમજાય છે ક્લાસમાં. પેલું મેં દોર્યો છે ફિલામેન્ટ દોર્યો છે, આ જે દોરેલું છે ને આ બલ્બ છે, ના ફિલામેન્ટ, એનો અવરોધ આપણને આપેલો છે, બરાબર. અને આ રીતે એનો દાખલો ગણી શકાય. અહીંયા આગળથી મારે પ્રવાહ શોધવો છે, આ I કહેવાય, આ જે વહી રહ્યો છે I કહેવાશે. I બરાબર V upon R સૂત્ર વાપરી લેવાનું. ક્લિયર? ચલો એના પછી આપણને બીજું શું પૂછ્યું છે, બરાબર? હા હવે એને જો, ચલો આ 0.18 છે તો એ તમે પેલું કેલ્સી વાપરો ને, કેલ્સી થી જો અહીં શું કર્યું? 11/60 કરો, 0.18 આવી ગયો. જોઈ લે
જોઈ લે, હું તને ફરી બતાવું. 0.18 આવી ગયો ને. હવે આ જવાબ પરીક્ષામાં માન લે કેલ્સી તાર જોડે નતું તો તું આ જવાબ લખીને આવીશ તો બી સાચો. હો, એવું જરૂરી નથી કેલ્સી વાપરીને તમે આ જવાબ લાવો. આ જવાબ બી સાચો છે આપણી. સમજ પડી? ઓકે, જઈએ આગળ. ચલો, એના પછી બીજો સવાલ. બીજા સવાલની અંદર શું પૂછ્યું આપણને, જુઓ કે વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ 100 ઓહ્મ છે. તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા કેટલો પ્રવાહ ખેંચે? બરાબર. હવે અહીંયા આગળ જુઓ, બીજાની આકૃતિ તમે જુઓ. વિદ્યુત હીટર, હીટર એટલે એક પ્રકારનો એ પણ શું છે કે એક અવરોધક છે. માનો કે આ એક હીટર છે. હીટરનો મેં H લખ્યો અને અહીંયા આગળ એને કેટલા વોલ્ટની બેટરી સાથે જોઈન કરેલો છે? તો 220 વોલ્ટ, સોરી 220 છે. 220. અને આનો અવરોધ તમને આપેલો છે RH, H એટલે હીટર, એ તમને આપેલો છે કેટલો? 100 ઓહ્મ નો અવરોધ. આની કોઇલ છે, આ હીટર છે. બરાબર, અને આપણે હીટર કહીએ, હીટર. બરાબર, અને એનો 100 ઓહ્મ અવરોધ છે. આની અંદરથી વહેતો પ્રવાહ સિમ્પલ આ રીતે જ ગણવાનો છે. સૂત્ર શું થશે? I બરાબર V upon R. V ની વેલ્યુ તમારી જોડે કેટલી છે? 220 ભાગ્યા 100. therefore I is equal to શું આવશે? 22 ભાગ્યા 10. that means 2.2 એમ્પિયર. આનો જે જવાબ આવતો તો એ આવતો તો તમારી જોડે 0.18 એમ્પિયર. આ પ્રવાહ અને આ પ્રવાહમાં કેમ ફરક પડ્યો? બોલો. આ સવાલ મેં તમને કીધો હતો. વેરી ગુડ, સરસ. બરાબર, ક્લિયર આટલી વસ્તુ. અહીંયા આગળ અવરોધ ઓછો છે, અહીંયા આગળ અવરોધ વધારે છે. જેમ અવરોધ વધે એમ પ્રવાહ ઘટે. બરાબર. તમે રસ્તા પર દોડતા હોય ને રસ્તા પર નકરા બધા પથ્થર જ પડ્યા હોય રોડ ઉપર જ, તમે ગાડી ચલાવતા ચલાવતા તમે કેટલા ખચકે ચાલશો અને રોડ એકદમ સપાટ હોય, એકદમ ક્લીન હોય, ડામરનો રોડ ફર્સ્ટ ક્લાસ હોય, તમે 120 ની સ્પીડે જઈ શકો. પેલામાં સ્પીડ વધારી શકાશે નહીં, કારણ કે ત્યાં અવરોધ વધારે હતો. જ્યાં અવરોધ ઓછો હોય ત્યાં તમે આરામથી જઈ શકો છો. તો જે જગ્યાએ અવરોધ હોય ઓછો હોય ત્યાં પ્રવાહ વધે એટલે આપણો વેગ વધે. એવી રીતે અહીંયા આગળ પણ એવું થાય. સમજ પડી? બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે, હવે કોઈ સવાલ એવો તમને પૂછે કે ભાઈ હીટર જે છે એમાં એનો અવરોધ કેમ ઓછો રાખે છે? તો એનો અવરોધ એટલા માટે ઓછો રાખે કારણ કે એ મિશ્ર ધાતુ છે. મિશ્ર ધાતુના અવરોધ ઓછા હોય, એની રો એ રીતે આપણે સેટ કરેલી. બરાબર. ચલો, એના પછી જુઓ, એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. આગળ હીટરનો પ્રવાહ તમને આપેલો છે I બરાબર 4 એમ્પિયર. બરાબર. એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટ તમને આપેલા છે કેટલો? 60 વોલ્ટ તમને આપેલો છે. બરાબર. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 સુધી વધારવામાં આવે તો હીટરનો પ્રવાહ કેટલો પ્રવાહ ખેંચશે? હવે તમારું આ પહેલી કન્ડિશન આપી, આ V1 આપ્યું. બરાબર. અને હવે તમારી જોડે V2 તમને કીધો, કેટલો કર્યો? V2 કરી દીધો છે 120 સુધી વધારવામાં આવે તો 120 કરવામાં આવે વોલ્ટ. બરાબર, 120 વોલ્ટ. એ વખતે એમાંથી વહેતો પ્રવાહ તમારે શોધવાનો છે. આને 1 કહી દો, I2 આપણે શોધવો છે. સમજ પડી? ચલો, હવે જો અહીં સમજો, આ એક હીટર છે. બરાબર. અને શરૂઆતની અંદર અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આની અંદરથી વહેતો પ્રવાહ આપણને આપ્યો I બરાબર કેટલો આપેલો છે? 4 એમ્પિયર I1. V1 એ વખતે કેટલો આપેલો છે? 60 વોલ્ટ. I આપણને આપેલો છે. બરાબર, અને V પણ આપેલો છે. પણ આપણને હીટરનો અવરોધ આપ્યો નથી. શું કરેલું છે? હીટરનો અવરોધ આપેલો નથી. સમજ પડી? તો આ પહેલી સ્થિતિ પરથી હું અવરોધ આનો શોધી શકું? તો હીટરનો અવરોધ મારે શોધવો પડે પેલો. તો હીટરનો અવરોધ જેને આપણે R કહીએ એ આપણે શોધીએ. તો ઓહમના નિયમ મુજબ I is equal to V upon R. તો આના પરથી લખાય I1 is equal to V1 upon R. R1 હું નહીં લખું કારણ કે હીટર તો એક જ છે. હીટર સેમ ટુ સેમ જ રાખ્યું છે આપણે બંનેમાં. બરાબર, એનો અવરોધ સરખો જ રહે. therefore R બરાબર તમે લખશો V1 upon R1. V1 તમને કેટલો આપેલો છે? 60 આપેલો છે. R કેટલો આપેલો છે? 4 છે. તો 15 ચોક 60 થાય. therefore અવરોધ આવ્યો R બરાબર 15 ઓહ્મ. ક્લિયર?
હવે તમે બીજી કન્ડિશન એની પર એપ્લાય કરી, અવરોધ મળી ગયો તમને. હવે અહીંયા આગળ આની જગ્યાએ આ હીટર એમનું એમ જ રાખ્યું, આપણે હીટર એવું ને એવું જ રાખ્યું, પણ બેટરી જે છે એ શું કર્યું, V2 કેટલો કર્યો આપણે 120 કરી દીધો, ડબલ કરી દીધો. અને અહીંયા આગળ આની અંદરથી વહેતો પ્રવાહ I2 તમારે શોધવાનો છે. હવે હીટર તો એક જ હતું એટલે R બરાબર આપણી જોડે જે 15 ઓહ્મ હતો એ જ અહીંયા આગળ આવી ગયો. તો પાછું અહીંયા આગળ સૂત્ર કયું વાપરીશું, I2 શોધવું છે તો ઓહમના નિયમ મુજબ શું લખાય, ઓહમના નિયમ મુજબ શું થશે, V/R. પણ આપણે કયો I જોઈએ છે, I2 જોઈએ તો અહીં V2 લખો. આ તો બંનેમાં સરખો જ રહેશે. તો I2 બરાબર V2 કેટલો છે 120 ભાગ્યા 15, તો 15 × 8 120 થશે, 8 એમ્પિયર પ્રવાહ આવે. બોલો, છે કોઈ ડાઉટ? ચલો વેરી ગુડ. ચલો આ દાખલો પણ જોઈ લોજો, બરાબર. ચલો અમે તમને રિવિઝન કરાવી દીધું. ચલો હવે પ્રશ્નો પર જઈએ આપણે, બરાબર. ચલો પહેલો પ્રશ્ન જુઓ, વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે. ચલો પહેલો પ્રશ્ન, ક્વેશ્ચન 1, વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે. શું પ્રશ્ન જવાબ કેવી રીતે લાવીશું, બોલો. કોઈ આઈડિયા? ચલો અવરોધનું સૂત્ર છે યાદ કરો, અવરોધ R બરાબર શું લખાશે, ρL/A. આ સૂત્ર છે આપણે જાણીએ. ચલો તો અહીંયા કે તમે જોઈ શકો કે R નો આધાર કોની પર છે, L પર પણ છે, R નો આધાર A પર પણ છે અને R નો આધાર ρ પર છે. ત્રણે ત્રણ વસ્તુ પર આધાર રાખે છે. અવરોધ કઈ કઈ બાબત પર આધાર રાખે છે, તો ρ પર આધાર રાખે છે, L પર અને A પર. એટલે ρ એટલે દ્રવ્યની જાડ. તો તમે કહી શકો કે અહીં અવરોધ કોઈ પણ વાહકનો